મુસ્લિમ મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. અને મારી ઈચ્છા થાય ત્યારે જ બતાવો છો, પણ મારી ઈચ્છા ક્યારે થાય? તમે હોય એવા ત્યારે થાય ને. હવે આજે પહેલી વખત આયા હોય ને જીદ કર માતાજીને મળવું છે દુઃખ છે, માતાજીને મળવું દુઃખ છે, એટલે મને મળીને શું કરશો કહો હેડો? મને મળશો દુઃખ મટી જશે? ના, સમય આવે ને તમારી માં તમને મળાવો ને પછી તમારા જીવનમાં પરિવર્તન આવશે. ક્યારે તમારી માં તમને મળશે? કે તમે મને હરખા મળેલા છો ને ત્યારે તમારી માં મળશે તમને. તમારી માં તમને ક્યારે સુખ આલશે? જ્યારે સુખ કેવી રીતે લેવાય ને એ શીખવું તો પડે. બેહીન મારી પાસે મેલડીની પાસે હું શીખાડું છું કે માની પાસે આવી રીતે સુખ લેવાય, માને આવી રીતે રાજી કરાય, માને દુઃખ ના થાય આવું કરાય. એવું કોઈને આવડતું નથી. અને મેલડી દરેક જગ્યાએ, અને મેલડીના નામથી છેતરાશો નહીં. કોઈ કહે ને એ પેલા સ ભાઈ મસાણી મેલડી છે એમની પાસે તો જોરદાર છે, કે અરે એમને તમે જોવો તો અરે હારા કે કામ કરી નાખ્યા, કે એમને કે તમે મળો એટલે તમને લાગે પેલા કપડા એવા પહેર્યા હોય, બાવાની જટા બટા નાખ્યું હોય, કડા 10-15 પહેર્યા હોય તો કેવા લાગે ને હારા, કે હાલ વરસાદ કરી નાખશે. આપણી પેઢીમાં સુખનો વરસાદ હાલ કરી નાખશે, પણ ખરેખર એમના જીવનમાં દુઃખ હોય કોઈને ક્યાંય નહીં. કે પછી તમને લાગે કે ના, પછી કે 25 રૂપિયા ખર્ચો થશે તો આપણે 25 રૂપિયા ખર્ચીએ ને. મેં ના કીધું ગયા હરિવાર ના કીધું કે માણસ દુઃખી છે અને હું એને એમ કહું કે લાય લાખ રૂપિયા હાલ તારું દુઃખ મટાડું છું, તો એ લાખ હાલ છે ને મને લાખ હાલ દેશે. એને તો શું હોય કે ફરવાનું મટ, આપણે સુખી થઈએ ને દુઃખમાંથી બહાર આવીએ. એવી રીતે દુઃખ મળતા, પૈસેથી દુઃખ નહીં મળતા. પૈસેથી કોઈક વસ્તુ તમે લાવો કે પૈસેથી કોઈક વસ્તુ તમે લઈને તમારી માને કે મને અર્પણ કરો ને ત્યારે હું રાજી થઉં છું, તમારી માં રાજી થાય છે. 25,000 આલવાની જરૂર નથી, 25 રૂપિયાની શ્રીફળ લાવવાની જરૂર છે. શું કરવાની જરૂર છે? હા, 25 રૂપિયાનું શ્રીફળ લઈને માને વધેરવાની જરૂર છે. એ કરતા નથી. કોઈ 25,000 માગે ને વાળવાને આપણે ના લઈએ. એ 25,000 વાતા કોઈક લઈ જાય ખરી? હું એમ કહું છું કોઈક લઈ જાય. ઘણા લોકો નહીં કહેતા કે અમે કાલે જ વાયણું વળાયું 50,000 લઈ ગયો, તો મેલડી 50,000 વેચાઈ ગઈ કોઈ ભુવન પાસે. હું એ વિચાર કરું છું કે 50,000 વેચાઈ ગઈ. તો કે ઝોપડી માતા વાળી છે 11,000 રૂપિયામાં. હલા ઝોપડી કોને કહેવાય? 11,000 ઝોપડી વળી ગઈ. વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો